योग सार शास्त्र है। योग सार એટલે શું? યોગ સાર છે ને આત્માનું હિત જેમાંથી પ્રગટ થાય એવો આત્મા એની અંદરની એકાગ્રતાનો ભાવ એને આ યોગ સાર કહે છે. સમજાણું કાંઈ? આત્મા વસ્તુ છે એની એકાગ્રતા, વસ્તુના સ્વભાવમાં એકાગ્રતા એને અહીંયા યોગ કહે છે. યોગનો એ સાર છે કે વિતરાગતા પ્રગટ કરવી અને વિતરાગતા પ્રગટ કરી અને પૂર્ણ આનંદ મુક્તિ રૂપી દશા પ્રાપ્ત થાય એવા ભાવને યોગ સાર કહે છે. સમજાણું કાંઈ? 19મી જીણ સુમરવું જીણ ચિંતવું જીણ જાયવું સુમણે સો જાયંત પૂર્મપો લભઈ એક ખણેણ. शुद्ध भाव से जनेन्द्र का स्मरण करो. એટલે શું? જનેન્દ્ર એટલે વિતરાગ પરમાત્મા જે પૂર્ણ સ્થિર ભગવાન થઈ ગયા એવો જ આ આત્મા જનેન્દ્ર સ્વરૂપે છે. જનેન્દ્રનું સ્મરણ કરવું એટલે એ વિતરાગ સ્વરૂપે પૂર્ણ પદની પ્રાપ્તિમાં પહોંચી ગયા. એવું જ મારું જનેન્દ્રનું અંતર સ્વરૂપ છે. જો એવું સ્વરૂપ ન હોય તો પર્યાયમાં જનેન્દ્રતા, વિતરાગતા, પૂર્ણ નિર્દોષતા પ્રાપ્ત પરમાત્માએ કરી એ ક્યાંથી આવી? એવો વિચાર કરો. રખડવું ન હોય તો વિચાર કરવો. હે એટલે જીન શુદ્ધ ભાવથી, એટલે કે હું એક આત્મા વિતરાગી રાગ વિનાની દશા દ્વારા ભગવાન આત્માનું સ્મરણ કરવું, એનું નામ જનેન્દ્રનું સ્મરણ છે. સમજાય છે કાંઈ? નિમિત્તનો સંગ્રહ કે રાગનો આશ્રય એ જનેન્દ્રનું સ્મરણ નથી, એ વિકારનું સ્મરણ છે. સમજાય છે કાંઈ? સંયોગોને સંગ્રહું કે રાગને હું રાખું એ બધો વિકારી ભાવ, એ વિકારનું સ્મરણ છે. સંગ્રહ કરવો, એને ભેગા કરવું, આ તો મને મળે કંઈક લાભ, એ સમય તો વિકારનું સ્મરણ છે. એમાં ક્યાં નિમિત્ત મોટું? સમજાણું કાંઈ? અને રાગ આવે પુણ્યપાપનો, એને સ્મરણ કરવા, એનો અર્થ સદોષતાને સ્મરણ કરવું. એમાં તો જનેન્દ્રથી વિરુદ્ધ વિકાર ભાવને સ્મરણમાં કર્યો. એ તો સંસાર અનાદિનો છે. ભૂલમાં થતું નથી. હવે એને શું કેવું બિચારા, એની લાઈન બિચારી એવી થઈ ગઈ છે. મોટી જવાબદારી હોય છે. એટલી જવાબદારી હોય જીવને જોને આવ્યો પણ કેટલો તીર્થંકર હું છું. તીર્થંકર ધર્મનો ને બારવટીયો હું પણ પૂરો વિરોધી. બોલતો તો એમાં નવો ધર્મ મારે આખી દુનિયામાં જે ધર્મ છે એમાંથી કંઈક નવું બધું કાઢું. એટલી એ દશાભિમાન હારી નાખે જીવને. એનો આ પૂન છે, પૂન બળી જશે. પણ કેમ સુધી ભાઈ? શરીર કંઈક ઠીક હોય, વાણીનું કંઈક જોર હોય, ઉઘાડમાં કંઈક વીર્ય અને કંઈક સૂક્ષ્મ જ્ઞાનનો દેખાતો હોય, પછી હું જ પરમેશ્વર છું. પરમેશ્વર બીજો કોણ? એમ
પૂરા સર્વજ્ઞ પરમેશ્વર ને જિનેન્દ્ર છે એની કબૂલાત કરવ્યાથી પૂરણ સર્વજ્ઞ પરમેશ્વર જગતમાં છે. વિતરાગ પર્યાયે પ્રાપ્ત પરમાત્મા છે એનું એ સત્તાનો સ્વીકાર કેવી રીતે કરવો? અમારે તો આ રાગ ને આ ક્રિયા બસ બીજાને જમાડવું દળવું આ કરવું એ બધું અમારો ધર્મ જાઓ. આ કે છે ભાઈ જે કઈ જીવને સુખી થવું હોય અર્થાત જેને સ્વતંત્ર થવું હોય તો એને તો જિનેન્દ્રનું સ્મરણ કરવું. એટલે કે જિનેન્દ્ર સમાન મારો સ્વભાવ છે એને સ્મરણ કરવું. એ સ્મરણ ક્યારે કરી શકે? પહેલા નિર્ણયને ધારણા કરી હોય તો. શું કહ્યું? જિનેન્દ્રનું સ્મરણ કોણ કરી શકે? કે હું પોતે ભગવાન પરિપૂર્ણ પરમાત્મા હું પોતે છું. મારા સ્વભાવમાં પૂર્ણ આનંદ ને પૂર્ણ નિર્દોષતા પડી છે. એવો જેને શ્રદ્ધાના ધારણામાં પહેલું આવ્યું હોય એ સ્મરણ કરી શકે. શું કીધું? જેને પ્રેમ હોય તેને સ્મરે. હે લગ્નના વખતમાં પણ પ્રેમ હોય. આ બેન નો એ કહે મોટા બેન નો પૂજ્યા બાવા લગ્ન નો પ્રસંગ એ નો પૂજ્યા ધાણિયા નો પૂજ્યા એમ ઓળખો કરે. હે એમ જેનો પ્રેમ છે તેને યાદ કરે તો પહેલો આત્મા શુદ્ધ પરિપૂર્ણ અખંડ પરમાત્મા નું સ્વરૂપ તે મારું સ્વરૂપ છે. એમ જેને નિર્ણયમાં પ્રેમ જેને જાગ્યો હોય એને વારંવાર સ્મરણ સમજાણું કાંઈ વાત ભાઈ એવી છે જરી. એનો અર્થ એ કે આત્મા જિનેન્દ્ર સ્વરૂપ જિનેન્દ્રની પર્યાય થાય છે ને. જિનેન્દ્ર પર્યાયપણે અવસ્થાપણે પૂર્ણ થયા એ સિદ્ધ કહો કે અર્યંત કહો. હવે એ દશા પૂર્ણ નિર્દોષ થઈ પરમાત્મા આત્માની દશા છે. તો આત્માની પૂર્ણ આનંદ ગુણની નિર્મળ દશા આવી ક્યાંથી? આત્મામાંથી આવી. કોઈ રાગની ક્રિયાથી સંયોગના સાધનથી આવી. એમ જેને નિર્ણય કર્યો કે આવા પરમાત્મા હોય એને નિર્ણય એવો આવે હું પોતે પરમાત્મા વસ્તુ એ સમજાણું કાંઈ? જે મારું સ્વરૂપ જ વિતરાગ બિંબ છે. વસ્તુના સદોષતાનો અંશ નથી, અપૂર્ણતા નથી. એવી મારી ચીજ છે વસ્તુ છે. એવો જેને નિર્ણય કરીને જ્ઞાનમાં ધારણા અનુભવ કરીને આ ચીજ આવી છે એમ જેનું જ્ઞાન કરીને ધારણા કરી હોય એને વારંવાર સ્મરણમાં આવે. સમજાણું કાંઈ? જૂના સંસારના હડકા આવે છે કે નહીં? રળવાના, ભોગના, આબરૂના. કેમ કે એનો પ્રેમ છે જ્ઞાનમાં મૂંઢતામાં. વારંવાર હવે છે એમાં દુઃખના ડાળિયા 4 ગતિમાં રખડવું. ધૂળમાં મજા નથી. અત્યારે દુઃખી છે. કસાયના રાગના અને કસાયના કણમાં દુઃખી છે. ચક્રાવે પડ્યો છે. હોશ કેટલી પ્રેમ છે તે. આમ રડવું, આમ કમાવું, આમ ખાવું, આમ બાઈ છોકરા, આમ પરણવું, આ છોકરા આને પ્રણવ આને. હા હોળી એટલી છે. એકલા દુઃખની ઘાણીમાં પીલાય છે. સાચું હોય છે ભાઈ? અહીં તો બીજું કેવું છે કે જેને પ્રેમ તેને તે વારંવાર સંભાળ્યા અને તેને ઉલ્સિત વીર્ય કામ કરે છે. વીર્ય સ્વરમાં કઈ કામ કરતું નથી પણ ઉલ્સિત વીર્ય ઉલ્લાસ. આમ કહ્યું મેં, આમ કહ્યું મેં, આમ કહ્યું. સમજાય છે? આમ રોડી દીધું. 50 લાખ પેદા કર્યા. 1 મહિનામાં 50 લાખ પેદા કર્યા. એને કઈ પારીખ નહીં.
हाँ, उन्होंने भाई ने याद किया 1 महीना में 50 लाख। हरिभाई ना भाई છે કેશુભાઈ 1 મહિનામાં 50 લાખ। થાકી જાય ને પેલા 10 માં વિમાન્યા તેને એમના નાના ભાઈ છે। સમજાણું કાંઈ હોંચ કેટલી આવે એમાં હાથ નાખી 2 લાખ લ્યો ત્યાં એવો ભાવ વધી ગયેલો છે 2 લાખ ના 3 લાખ થયા તમારે। એ 3 લાખ નો આ લેવો આમ નાખ્યું ત્યાં કે એનો ભાવ આમ બીજા ફલાણા દેશમાં વધી ગયો છે એ દેશમાં વેચીએ તો 3 ના 5 લાખ થઈ। રાગ મારો આમ વીર્ય કામ કેટલું કરે છે મૂંડ છે એ તો રાગ નું વીર્ય છે ત્યાં ક્યાં આત્માનું વીર્ય પૂર્ણ છે। ધૂળમાં પૈસા તો આપવાના આવે છે રાગ ને લઈને પૈસા આવે છે પણ જેનો જેને પ્રેમ જેની રુચિ અનુયાયી વીર્ય જેની જેને રુચિ તેનું વીર્ય ત્યાં કામ કર્યા વિના તેનું જ્ઞાન તેની શ્રદ્ધા તેનું વીર્ય તેનું આચરણ એમાં કામ કર્યા કરે દુઃખમાં 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 એમ ત્યાં કહે છે કે દિલ સમરો તને જે એનું જરૂરિયાત જણાય કે આ આત્મા પોતે સુખી કેમ થાય આત્માની જેને દયા આવે સમજાણું કાંઈ આત્માની દયા આવે અરે આ આત્મા આ અનંત કાળથી 84 ના અવતારમાં ક્યાંય કોઈ શરણ નથી ક્યાંય કોઈ આધાર નથી એકલો દુઃખી થઈને તડફડે છે 84 ના અવતારમાં તડફડે છે હવા બધા પેટિયા બેઠ્યા તડફડે છે વિકારના દુઃખમાં બરાબર એમ છે મનસુખભાઈ એમ એને દયા આવી જોઈએ અરે આત્મા હવે તને કંઈક સુખી થાય એમ રસ્તો લે ભાઈ બરાબર આ બધા દુઃખના રસ્તા એ સુખી થવાનો રસ્તામાં જિનેન્દ્ર સ્વરૂપ મારું છે એવો નિર્ણય કરવો એ સુખનો સાધન ત્યાંથી પ્રગટ થાય એવો બરાબર સમજાણું કાંઈ એમ કે સાહેબ યોગ સાર જોડવું છે ને ત્યાં કોણ છે કે જિનેન્દ્ર સ્વરૂપે હું છું જિનેન્દ્ર સ્વરૂપ ન હોઉં તો જિનેન્દ્ર દિશા આવશે ક્યાંથી સમજાય છે કાંઈ પ્રાપ્તની પ્રાપ્તિ છે મારી ચીજમાં જ બધી પૂર્ણ આનંદ પૂર્ણ જ્ઞાન જે પ્રગટ થવાના એ બધા મારી પાસે હું પોતે પડ્યો છું પૂર્ણ રૂપે બરાબર એમ જેને શ્રદ્ધામાં ધ્યાન જ્ઞાનમાં ધારણામાં ન લે તો એને સ્મરણમાં ક્યાંથી આવે એને એટલે શ્રદ્ધા જ્ઞાનમાં એ પહેલું લીધું છે સમજાય છે એથી શુદ્ધ ભાવ છે જિનેન્દ્ર કા સ્મરણ કરો જિનેન્દ્ર કા ચિંતન કરો સ્મરણ કરીને વારંવાર એની એકાગ્રતા કરો એમ કે છે સ્મરણ કરીને એનું ગોળન કરો ભગવાન આત્મા સારમાં સાર પદાર્થ 12 અંગમાં કહેલું તત્વ 12 અંગમાં ભગવાને કહેલો પદાર્થ એ આ જિનેન્દ્ર પ્રભુ આત્મા એ સારમાં સાર છે બરાબર સમજાણું કાંઈ હા એનું ચિંતન કરવું સ્મૃતિ કરી પછી વારંવાર એમાં એકાગ્ર થા ભાઈ એ વસ્તુ સ્વરૂપ પરમાનંદની મૂર્તિ એમાં ચિંતનના કરતા સુખની શાંતિની મોક્ષના માર્ગની પ્રાપ્તિ ચિંતન કરો યોગ સાથે જીણ જાઓ વિશેષ ધ્યાન કરો પછી લીન થાવ વિતરાગ પરમાત્મા પોતે છું હું એનું સ્મરણ ચિંતન અને ધ્યાન એની લીનતા કે જેમાં અતિન્દ્રિય આનંદના અમૃતનો સ્વાદ આવે બરાબર સમજાય છે કાંઈ જ્યાં દુઃખનો અવાજ 84 ના અવતારમાં એકેન્દ્રીથી માંડી ત્રસની સ્થિતિ ત્રસમાં રહ્યો છે એ 2000 સાલ રૂપિયા માંડ રહે ત્રસની અંદર રહે સ્થિતિ તો 2000 સાગરો રહે પૂરી સ્થિતિ થાય એટલે લાંબી સ્થિતિ એકંદરીમાં જાય બરાબર
સમજાણું કાંઈ એ જિનેન્દ્ર આત્માના સ્મરણને ધ્યાન વિના એ વિકારના સ્મરણને ધ્યાન દ્વારા ત્રસ્વા થયો ત્રસની ચિત્તિ પૂરી થશે. એકંદરીમાં નિરોધ અનંત કાળ જેમાં અવતાર મનુષ્યનો નહીં એવા સ્થાનમાં જશે. અંતર્મૂર્તમાં જેને કેટલા ભાવ કરે છે સમજાય છે. એક શ્વાસોશ્વાસમાં 118 ભાવ. હા હા સમજાણું કાંઈ એક શ્વાસોશ્વાસમાં. હા 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 એ છે કે જેને રાગ ને વિકારના પ્રેમ છે, એના સ્મરણ છે, એના ચિંતન છે, એના જેને ધ્યાન છે એ તો ક્રમે ક્રમે કદાચિત ત્રસમાં આવ્યો હોય પણ વિશેષ જ્યાં એકાગ્રતાનું સ્થિર છે ત્યાં એ નિરોધમાં જશે. સમજાય છે કાંઈ? આ જિનેન્દ્રના સ્મરણ વાળો ભગવાન આત્મા અમૃત અતિન્દ્રિય સ્વરૂપ મારું સ્વરૂપ જ વિતરાગ છે ઠેકાવ. એના ધ્યાન સ્મરણ વાળો, चिंतन वालो, ध्यान રાખજો. से ध्यान करने से एक क्षण में परम पद प्राप्त हो जाता है. अज्ञानी ने रागना ધ્યાનમાં ત્રસની સ્થિતિ પૂરી થઈ છે અને એકંદરીમાં જાય છે, અનંતકાળ પડ્યો રહેશે ત્યાં. એ બંધનના ફળની ઉત્કૃષ્ટ દિશા, નિગૂઢ દિશા. સમજાવું કાંઈ? મોટી છે આ ગુલાટ ખાય છે આત્મા. અરે આત્મા તું ધર્માનંદ છો ને ક્યાં આ પરિભ્રમણને પંથે ક્યાં જગ્યો? પરિભ્રમણના પંથનો અભાવ કરવાની તારામાં તાકાત છે. એવો તું આત્મા છો. પરમાત્માએ તેનો અભાવ કર્યો છે. પરમાત્માએ અર્યંતે ભવનો અભાવ કર્યો છે. એ આત્માના ભવના અભાવ કરવાની તાકાત રહો તે હું આત્મા છું. બરાબર સમજાણું કાંઈ? મારી વાત પણ એવી છે ને, એને એક ક્ષણમાં પરમપદતા દેખો. હા પહેલું તો ધ્યાન કરતા જો અલ્પકાળ રહે સાવક દિશામાં, મની દિશામાં, તો અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય. પૂરા અતિન્દ્રિય આનંદની. ચોથા ગુણ સ્થાનમાં સમ્યક દર્શનમાં પણ અંતરના ધ્યાનમાં ક્ષણમાં પણ રહે તો પણ એને જિનેન્દ્ર વિતરાગ પરમેશ્વર પોતે એમાંથી એને આનંદની ધારા વહે. આગળ વધતા સ્થિર થાય તો વિશેષ આનંદ સાવકની દિશામાં થાય. આગળ થાય તો મની દિશામાં વિશેષ આનંદ થાય અને ક્ષણ બરાબર લીન થઈ જાય પૂર્ણ અતિન્દ્રિય આનંદની પરમાત્મા દશા પ્રાપ્ત થાય. જાણકાય? એક ક્ષણમાં 5 કરોડ રૂપિયા મળ્યા હોય, 1 કરોડનો બંગલો કરવો એક ક્ષણમાં કરી શકે? હે? આ એક ક્ષણમાં કેવો જ્ઞાનનો બંગલો પ્રગટ કરે એવો આત્મા છે તૈયાર. બરાબર સમજાણું કાંઈ? યોગ સાર છે. ભગવાન આત્મા પરમાનંદની મૂર્તિ પ્રભુ એકલી જ્ઞાનની કાતળી, જ્ઞાનની મૂર્તિ, જ્ઞાન સૂર્ય વિતરા સ્વરૂપે જ આત્મા છે. એનું ધ્યાન કરતા એને ધ્યેય બનાવીને લીન થતા ક્ષણમાં કેવું જ્ઞાન પામે. જે સાદી અનંતકાળ રહે એવી દશા ક્ષણમાં પામે એવું સાધન આત્મામાં છે. સમજાણું કાંઈ? આત્મા કેવડો કેમ જે વાત એને ઘર બેસતી નથી. ઘર બેસતી ફેર્યું નથી, સામો જોયું નથી, એમને અવતાર એળે કાઢ્યા બધા.
સમજાય? ધૂળ કરીને આ કર્યા, બહુ તો નબળો કરે, થોડો ઘણો પૂજા કરીએ છીએ, એક બેગડી સામે કરીએ, એનો સામાયિક પણ હજી વસ્તુ કોણ છે, ક્યાં છે, કેમાં છોડવાની તો ખબર ન મળે. સમાજ ક્યાંથી લાવ્યો હતો? સમાજ એટલે ક્ષમતા. તો ક્ષમતાનો પિંડ પરમાત્મા પોતે વિતરાગી મૂર્તિ એવી દ્રષ્ટિ થયા વિના એમાં છરવાની ક્રિયા થશે કઈ રીતે? સમજાણું કાંઈ? અનાદિથી રાગ ને પુણ્ય ને વિકલ્પ ને ભયા છે, જોયા છે, જાણ્યા છે, આ બહારની ક્રિયા થાય છે, મુસલમાન જોયું છે. ન્યા થશે તો રાગમાં થયો, ન્યા ક્યાં સામાયિક હતી? સમજાણું કાંઈ? ભગવાનના પૂજા કરી, ભગવાન કેવો ભગવાન? એ ભગવાન તો પૂજા કરી, શુભ ભાવ રાગ છે. આ ભગવાન વિતરાગ છે ને એ પણ વિતરાગ પરમાત્મા છે. તો વિતરાગતાની પૂજા વિતરાગ ભાવે થઈ શકે. સમજાણું કાંઈ? એના જાતની ભાતથી એની પૂજા થાય. ભગવાન આત્મા ત્રણ શબ્દમાં આચાર્ય અમારી લીધું છે. સુજાયંતમ, એવું જો ધ્યાન કરે ભગવાન આત્માને રુચિમાં લઈ, જ્ઞાનમાં એને જ્ઞેય બનાવી, બીજા બધા જ્ઞાનમાં જ્ઞેય બનાવીને છોડી દે. બીજાનો વિશ્વાસ એને રાગનો નિમિત્તનો છોડી દે. ભગવાન આત્મા વિતરાગ એવો વિશ્વાસ અને તેને જ્ઞેય બનાવીને જ્ઞાન, આ એનું સ્મરણ અને ચિંતન એમાં ઠરે, ક્ષણમાં કેવળ પામે. હા હા, સમજાણું કાંઈ? તો પછી સમ્યક દર્શન ચારિત્ર જ્ઞાનના અંશમાં પણ સ્વરૂપમાં ઠરે તેટલી એને અમૃતનો આનંદ આવે. એ આનંદ એને આખા જગતને પ્રેમ બતાવે. પછી ઓહ, બધા પરમાત્મા છે ને, આ પરમાત્મા છે, બધા પ્રભુ છે. એની ભૂલ છે એક સમયમાં છે, પરમાત્મા છે એટલે કોઈ આત્મા પ્રત્યે એને વિસંભાવ થતો. સમજાણું કાંઈ? એ બધા પરમાત્માના બધા પેટ છે. બધા આત્માઓ પરમાત્મા સ્વરૂપે પરમાત્મા છે. એની એક સમયની દશામાં વિકૃતતા, પણ જેને વિકૃત દશાનો સ્વભાવના આશ્રય નાશ કર્યો અને સ્વભાવ ચૈતન જનેન્દ્ર સમાન જાણ્યો માન્યો, એવો જ સ્વભાવ બધા ભગવાન આત્માનો છે. એટલે કોને કેવા નાના અને કોને કેવા મોટા એ આવશે ઘાટાનો શ્લોક. સમજાણો? 20 આવે શું આવે છે? 20 શુદ્ધ પાછીનો એવું મક્કમ શુદ્ધ પાણી. સમજાણો? ગાથાઓ તો સાર મૂકી છે, યોગ સાર છે ને. એ છે જેની નજરોમાં વિતરાગતાની કિંમત થઈ, જેની જ્ઞાનમાં, જેના શ્રદ્ધામાં વિતરાગ સ્વભાવ એવો ભગવાન આત્મા એની કિંમત થઈ, ત્યાં તેને વારંવાર કિંમતીને યાદ કરી ચિંતન કરીને ઠરે છે. અલ્પકાળ ઠરે તો એટલો થોડો આનંદ આવે, વિશેષ કાળ ઠરી જાય તો એને ક્ષણમાં કેવું જ્ઞાન થઈ જાય છે ને. શું જયંતમ પરમ પો લભઈ એક ક્ષણે, પરમ પદ પરમાત્મા એક ક્ષણમાં થઈ જાય. સમજાણું કાંઈ? દાસો આવે છે આનંદ ચંદમાં, આમાં ક્યાંક આવશે. ભ્રંગી ઈલિકા ને ચટકાવે કે ભ્રંગી જગ જોવે. ઈડ હોય છે ને, ઈડ હોય છે ને, હું કહેવાય ભમરી, એ ભમરી લઈ આવે ઈડ, પછી નાખે ઓલામાં દર કરે છે ને, એમાં નાખે અંદર. હા, એને મારે દંગ સુંદર
હિયલ ને મારે ભમરી ડંક મારે ને ધૂન ચડે ચોલીને ધૂન ચડીને કે છે આ તો દૃષ્ટાંત છે હો. એ ભ્રંગી મીટીને ઓલા એળ મટીને કીડી ભમરી થાય એળ મટીને ભમરી થાય નથી આમ ધોળા ઓલા દર ભમરીમાં દર નથી ધૂળના એમાં એળ્યું બહુ આવી એ પછી પાછું થઈ જાય ભમરી થઈને ભૂલી જાય. એમ ભગવાન આત્મા વિતરાગતાના સ્વભાવથી ભરેલો એવો દ્રષ્ટિને જ્ઞાનનો ડંક લાગ્યો એ સ્થિર થતા ઉડી જાય એકદમ કે ઉડદાન પરમાત્મા થઈ જાય. નરનો નારાયણ થઈ જાય આત્માનો પરમાત્મા. સમજાણું કાંઈ ડંક ઝીલવા જેવું પથ્થરમાં કઈ ડંક વાગે ધોન ચડે અંદરથી કે ધોન ચડી એકદમ ઈયળનો બહુ ખલાસ ભમરીનો બહુ એમ ભગવાન આત્મા વસ્તુ એ વિતરાગ સ્વરૂપ એટલો પરિપૂર્ણ એક આત્મા ભગવાન પરિપૂર્ણ છે. આથી કઈ વાત છે વિશ્વાસ નહીં. એ વિશ્વાસ કોણ કરે? સમજાણું કાંઈ મારું પરમ પદ નિજાનંદ પરિપૂર્ણ ભગવાન સ્વરૂપે વિરાજમાન ત્રિકાળ મારું સ્વરૂપ છે. એવો જ એની અંતર રૂચિમાં અંતર જ્ઞાન થઈને વિશ્વાસ આવ્યો કે છે કે એની જ્યાં લગ્ની લાગી જાઓ પરમાત્મા મુક્ત દિશા સાદી અનંત સિદ્ધ. ઝટકો લાગ્યો અંદર ભમરીનો પરમાત્મા સમાન છું પરમાત્મા સમાન છું પરમાત્મા હું છું સમાની નહીં. એમ ધ્યાન કરતા 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 પરમાત્મા પોતે થઈ જાય. હું રાગી છું રાગનો કરતા છું દેહની ક્રિયાનો કરતા મૂળ થઈ ત્યાં. સમજાણું કાંઈ ધૂળે ન કરતા નથી. કરતા કેદી હતો? કરતા હોય તન્મય થઈ જાય. રાગનો કરતા અને પરનો કરતા હોય તન્મય એટલે તે રૂપે આત્મા થઈ જાય. એ રૂપે થયો નથી. સમજાણું કાંઈ? એથી તો અહીં કે છે જનેન્દ્રના સ્મરણ પરમ પદનું કારણ ભગવાન આત્મા વિતરાગ સ્વભાવ એ પરમ પદનું કારણ છે. જો એક ગાથા એ થઈ એમાં પછી લાંબુ ઘણું લીધું છે. હવે 20 अपनी आत्मा में जिनेन्द्र में भेद नहीं. देखो લ્યો આ બધા સારા શ્લોક મૂક્યા નાખા. પોતાના આત્મામાં વસ્તુ આત્મા હોય એક સમયની દશામાં વિકાર ને અલ્પજ્ઞતા એ કઈ આત્માનું પૂર્ણ રૂપ નથી. એ આત્મા અસલી આત્મા એ નથી. સમજાણું કાંઈ? એક સમયની અલ્પજ્ઞ દશા વર્તમાન પર્યાય ને રાગ એ કઈ આત્માનું અસલ સ્વરૂપ નથી. એ તો વિકૃત ને અપૂર્ણ રૂપ છે. વિકૃત વિકાર પણ પાપ નથી. વિકૃત છે ને અલ્પજ્ઞ આદિ એ તેનું અપૂર્ણ રૂપ છે. શું કીધું? ભગવાન આત્મા એના એક સમયમાં 3 પ્રકાર છે. બહારની વાત એ પૂર્વ શરીર કર્મ એનામાં છે ને એ તો એક જુદી વાત રહી ગઈ. એનામાં પુણ્ય ને પાપનો વિકાર છે કે ભ્રાંતિ છે કે આ મને ઠીક છે એ તો વિપરીત ભાવ છે. વિપરીત ભાવ છે એ કે આત્માનું રૂપ અને એને જાણનારી વર્તમાન પ્રગટ અલ્પજ્ઞતા અલ્પદર્શિતા વીર્યતા પ્રગટ જે વીર્ય ઉગડેલું એ તો અલ્પતા છે અલ્પ છે અંશ છે. એ કઈ પરિપૂર્ણ રૂપ એટલે એ અંશ અને એના આ વિકૃત રૂપ અને અલ્પતા એને આત્મા પૂરો ન માનતા એને જ આત્માને પૂરો માનીને તેમાં રખડી રહ્યો. સમજાણું કાંઈ? એટલે એનું અલ્પજ્ઞનું રૂપ અને વિકૃતનું રૂપ બેની રુચિ છોડી એનું સર્વજ્ઞનું રૂપ અને નિર્દોષ વિતરાગી સ્વરૂપ એનું છે. સમજાણું કાંઈ?
જ્યારે એક સમયની પર્યાયમાં અલ્પજ્ઞતા છે ત્યારે પોતે સર્વજ્ઞ છે. પર્યાયમાં જયારે રાગ આદિ ભાવ છે તો પોતે વિતરાગનો બિંબ છે. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. એ કે છે કે અપની આત્મામાં આવો આત્મા અને જિનેન્દ્રમાં ભેદ નથી. જિનેન્દ્ર ભગવાનની દ્રવ્ય ને ગુણ શુદ્ધ પૂરણ એવા જ મારા શુદ્ધ. એની પર્યાય શુદ્ધ થઈ ગઈ, અપૂર્ણની પૂર્ણ થઈ ગઈ, વિકારની અવિકારી વિતરાગ થઈ ગઈ. બરાબર. સમજાણું કાંઈ? બરાબર. કરવાની સમજ નથી. પર વસ્તુ અને આ કઈ કામ નથી. અહીં બરાબર. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર યા. જેને અલ્પજ્ઞતા હતી તેની સર્વજ્ઞતા થઈ. બરાબર. એ ત્રિકાળ દ્રવ્યના આશ્રય પરમાત્મા સ્વરૂપને અવલંબે અંદર પોતાનું યા. રાગના અભાવમાં વિતરાગતા થઈ. બરાબર. એવી જ સર્વજ્ઞતા અને વિતરાગતા એ મારા સ્વરૂપમાં મારામાં પડી છે. બરાબર. સમજાણું કાંઈ? કેસરી દેવ. એકલી સર્વજ્ઞતા અને એકલી વિતરાગતા બરાબર. એવી આત્મામાં એવી જનેન્દ્રમાં સમજાય છે કાંઈ? બીજી વાત છે. યા. બહુ ખુલ્લી કરીને સમજાવો. નથી. શુદ્ધ પ્રાય રુજણવરમ દેવું મકિમ જ્ઞાની મોક કારણ જુમ્યા નિશ્ચય એવું જ્ઞાની. એટલા બાથરૂમ નાખ્યા સમજાને ઘે બસ પૂરા શું કહેવાય હાટા ગયા હાટા પીઠ જશે. દાંતની જરૂર ન પડે. લ્યો હે છોકરા ખાય, દાંત વિનાના છોકરા ખાય, દાંત વાળા ખાય, યુવાન ખાય ને પ્રત્યે ખાય. એવો આત્મા છે. બરાબર. સમજાણું કાંઈ?